તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા પુરાણ ચેનલ। આજે હું તમને એક એવી ગુપ્ત અને ચમત્કારિક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું જેને ચૈત્ર નવરાત્રિ પહેલાં પર્સમાં રાખવાથી એટલું ધન આવશે કે તમારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે। ચૈત્ર નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા પર્સમાં રાખી લેજો। આ એક એવી નાનકડી ગુપ્ત વસ્તુ છે કે એટલો પૈસો આવશે કે સંભાળી નહીં સંભાળી શકો। આ નાનકડી વસ્તુ ધનને ચુંબકની જેમ ખેંચશે અને અર્થ એ છે કે માતા લક્ષ્મીના અને મા દુર્ગાના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારે જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। જી હા મિત્રો, તમારું આખું કુળ, તમારા આખા વંશજો બેઠા બેઠા ધન ખાશે। જે ગુપ્ત વસ્તુની વ્યાખ્યા હું આ વિડીયોમાં કરવાનો છું તે વસ્તુની ચર્ચા ના તો આજ સુધી કોઈ પુરાણમાં કરવામાં આવી છે અને ના તો કોઈ શાસ્ત્રમાં કરવામાં આવી છે। જુઓ મિત્રો, આ વસ્તુ ખૂબ ગુપ્ત છે, પરંતુ હું કહું છું કે આ વસ્તુ તમને સરળતાથી તમારા ઘરની આસપાસ કે તમારા ઘરમાં જ મળી જશે। જુઓ, આ ઉપાય કરવા માટે તમારે કોઈ લાખો કરોડો રૂપિયા ખર્ચવાના નથી। આ ઉપાય કરવા માટે તમારે માત્ર તમારું મન પવિત્ર રાખવું પડશે અને શુદ્ધ રાખવું પડશે। જી હા, હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે ગુરુજી છેવટે એવી કઈ વસ્તુ બતાવવાના છે। તો જુઓ, આ જે ગુપ્ત વસ્તુ છે તે સાધારણ નથી। આ ગુપ્ત વસ્તુમાં 9 દેવીઓના આશીર્વાદ છુપાયેલા છે। 33 કોટી દેવી દેવતાઓની શક્તિ આ નાનકડી વસ્તુમાં સમાયેલી છે। તો મિત્રો જુઓ, હું તમને જણાવી દઉં કે ચૈત્ર નવરાત્રિ, જેને વર્ષની સૌથી મોટી અને મહત્વપૂર્ણ નવરાત્રિ માનવામાં આવે છે, નવરાત્રિમાં મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાય કરે છે, વ્રત કરે છે, પૂજા અર્ચના કરે છે। જી હા, પાઠ શા માટે કરે છે? જેથી માતા લક્ષ્મી અને મા દુર્ગાના આશીર્વાદ તેમને મળી જાય। પરંતુ આજે જે ગુપ્ત વસ્તુ હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ગુપ્ત વસ્તુ જો નવરાત્રિ પહેલાં તમે તમારા પર્સમાં રાખી લીધી તો હું ગેરંટી સાથે કહું છું કે તમારે માતા લક્ષ્મી અને મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કોઈ વ્રત, પૂજા પાઠ અને ઉપવાસ રાખવાની જરૂર નહીં પડે। કારણ કે આ વસ્તુ એટલી ગુપ્ત છે અને મા દુર્ગાને એટલી પ્રિય છે કે જે પણ ભક્ત આ વસ્તુ પોતાની પાસે રાખે છે, મા દુર્ગા અને મા લક્ષ્મી હંમેશા તે વ્યક્તિની સાથે ચાલે છે। તો જુઓ, વિડીયો ખૂબ ખાસ થવાનો છે। વિડીયોને શરૂ કરતા પહેલાં તમે બધા આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ આવી રહી છે તે અમને લખીને અવશ્ય જણાવજો। અમે તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરીશું અને તમારા જીવનને સાકાર બનાવીશું। તો મિત્રો, તમે બધાને હું જણાવી દઉં કે નવરાત્રિ એ પાવન સમય માનવામાં આવે છે। તે દિવ્ય સમય માનવામાં આવે છે જ્યારે આખા બ્રહ્માંડની દિવ્ય ઊર્જા વિશેષ રૂપથી જાગૃત રહે છે। કારણ કે નવરાત્રિના દિવસોમાં મા દુર્ગા અને મા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે, તેમને આશીર્વાદ આપે છે। જુઓ, નવરાત્રિના દિવસોમાં ઘણા ઘરોમાં માતાની ચોકી લગાવવામાં આવે છે, માતાને બિરાજમાન કરવામાં આવે છે, સવાર સાંજ માતાને ભોગ લગાવવામાં આવે છે। હવે ભક્તોનો પ્રેમ જોઈને મા દોડીને નહીં આવે તો શું થશે? જી હા મિત્રો, જુઓ, એવું કહેવામાં આવે છે કે આ 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપો ધરતી પર પોતાની શક્તિનો સંચાર કરે છે, ભક્તોને અનુભવ કરાવે છે કે મા દુર્ગા તેમની સાથે છે। જી હા, જે વ્યક્તિ શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે આ દિવસોનું પાલન કરે છે તેની કિસ્મતના બંધ પડેલા રસ્તાઓ પણ ખુલવા લાગે છે। જી હા મિત્રો, જુઓ, હું તમને જણાવું છું કે આજના જીવનમાં દરેક માણસ કોઈને કોઈ દુઃખથી પરેશાન છે। દરેક માણસ કોઈને કોઈ તકલીફથી પસાર થઈ રહ્યો છે। ઘરમાં લગ્ન યોગ્ય દીકરા દીકરીઓ થઈ ગયા છે, પરંતુ તેમના લગ્નના યોગ નથી બની રહ્યા। ઘરમાં પૈસો આવે છે, પરંતુ એ જ પૈસો ઘરની ગોળી દવાઓમાં, બીમારીઓમાં અને ઘર ખર્ચાઓમાં જતો રહે છે। ખિસ્સામાં 1 રૂપિયો નથી ટકતો। ઘણીવાર ઘરમાં અચાનક કોઈ બીમારી આવી જાય છે। ઘણીવાર ઘરમાં નકારાત્મક ઊર્જા આવી જાય છે, જે કારણથી ઘરમાં રોજ ક્લેશ થવા લાગે છે। પરિવારના લોકોની એકબીજા સાથે નથી બનતી અને પરિવારનો આખો માહોલ બગડેલો રહે છે। તો જુઓ, આ બધી સમસ્યાઓનો માત્ર આ જ એક નાનકડો ઉપાય છે
કે તમારે આ નાનકડી વસ્તુ નવરાત્રિ પહેલાં તમારા પર્સમાં રાખી લેવાની છે. જી હા, જુઓ, આપણા શાસ્ત્રોમાં એક વસ્તુ વધુ કહેવામાં આવી છે. આપણા શાસ્ત્રોમાં એ જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિ માત્ર વ્રત રાખવા કે પૂજા કરવાનો તહેવાર નથી. આટલું તમે ધ્યાનથી સાંભળજો. નવરાત્રિનો અર્થ લોકો શું સમજે છે કે હું તો માતા રાણીની પૂજા કરીશ, હું તો માતા રાણીનું વ્રત કરીશ તો મારી નવરાત્રિ સફળ થઈ જશે અને મને માતા લક્ષ્મી અને મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થઈ જશે. તો આ તમારી સૌથી મોટી ગેરસમજ છે. જુઓ મિત્રો, માતા લક્ષ્મી અને મા દુર્ગાના નિયમો ખૂબ કઠોર હોય છે. દરેક કોઈ માણસ મા દુર્ગા અને મા લક્ષ્મીને સરળતાથી પ્રસન્ન નથી કરી શકતો. આટલું તમે જરૂર ધ્યાન રાખજો. તો જુઓ, મેં તમને જણાવ્યું છે કે નવરાત્રિ માત્ર વ્રત કરવા અને પૂજા કરવાનો સમય નથી, પરંતુ આ આત્મશુદ્ધિ, ઘરની ઊર્જાને પવિત્ર કરવા અને જીવનની દિશાને બદલવાની તક પણ હોય છે. પરંતુ નવરાત્રિ જેવી આવે છે તો આ દિવસોમાં લોકો પોતાની ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કરી દે છે. મનમાં કોઈના માટે દ્વેષ ન રાખતા. આટલું જરૂર તમે ધ્યાન રાખજો મિત્રો. અને તેની સાથે માતા પિતા અને જે ઘરની મહિલાઓ હોય છે, સાથે માતા પિતા અને ઘરની મહિલાઓ તથા કન્યાઓનો સન્માન કરવો, તેમને કોઈ કડવા શબ્દો ન બોલવા અને ભોજનમાં માત્ર સાત્વિકતા જ જાળવી રાખવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે લોકો નવરાત્રિ દરમિયાન પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે, માતા રાણી આગળ લાલ ફૂલ અર્પણ કરે છે અને દરરોજ થોડો સમય માતાનું સ્મરણ કરે છે, તેમના ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. હવે આ તો સરળ વાત છે કે જો તમે માતા રાણીની પૂજા કરશો, ધ્યાન કરશો અને સેવા કરશો તો માતા રાણી ચોક્કસ તમને પ્રાપ્ત થશે. હવે જુઓ, માતા લક્ષ્મીના 3 સ્વરૂપ નવરાત્રિમાં સૌથી વધારે સક્રિય હોય છે. પહેલું સ્વરૂપ છે મા દુર્ગાનું, બીજું સ્વરૂપ છે મા લક્ષ્મીનું અને ત્રીજું સ્વરૂપ છે મા અન્નપૂર્ણાનું. આ ત્રણેય સ્વરૂપ આપણા જીવન માટે ખૂબ મહત્વ ધરાવે છે. મા અન્નપૂર્ણાનું સ્થાન રસોડામાં હોય છે. હા, તમે પણ જાણો છો કે માતા લક્ષ્મી પણ રસોડામાં જ નિવાસ કરે છે, કારણ કે રસોડું ઘરની સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવે છે. પરંતુ હવે કલયુગ ચાલી રહ્યો છે. પહેલાં અને આજના સમયમાં જમીન આકાશનો ફરક છે. જે રસોડામાં પહેલાં ભગવાન માટે ભોગ બનતો હતો, એ જ રસોડામાં આજે કેટલીક એવી વસ્તુઓ બનાવવામાં આવે છે જેના કારણે માતા લક્ષ્મી, મા અન્નપૂર્ણા અને મા દુર્ગા રોષિત થઈ જાય છે. કારણ કે પહેલાં જેવી સાત્વિકતા હવે રહી નથી. મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ 9 દિવસોમાં બોલેલા શબ્દો, લીધેલા સંકલ્પ અને કરેલા નાના કર્મો પણ અનેક ગણું ફળ આપે છે. પરંતુ જે ઉપાય હું આ વિડીયોમાં સમજાવવા જઈ રહ્યો છું, તે ઉપાય તમને નવરાત્રિ પહેલાં જ કરવો પડશે. તો હવે હું તમને જણાવી દઉં કે તે નાની વસ્તુ શું છે જે તમને તમારા પર્સમાં રાખવી છે. પર્સમાં રાખ્યા પછી કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવું છે અને નવરાત્રિ પૂર્ણ થયા પછી તે ગુપ્ત વસ્તુ સાથે શું કરવું છે, તે બધું હું આ વિડીયોમાં સમજાવીશ. મિત્રો, હવે તે નાની વસ્તુ છે એક સંપૂર્ણ હરી એલચી. હા, તે જ હરી એલચી જે તમે ચા બનાવતી વખતે ઉપયોગ કરો છો. પરંતુ આ જ નાની એલચી માત્ર ચાનો સ્વાદ નહીં, પરંતુ તમારા જીવનનો સ્વાદ પણ વધારી શકે છે. નવરાત્રિ શરૂ થવાના 1 કે 2 દિવસ પહેલાં તમે સ્નાન કરીને શાંત મનથી મા દુર્ગા કે મા લક્ષ્મીનું સ્મરણ કરવું. ત્યાર પછી રસોડામાંથી એક સંપૂર્ણ હરી એલચી લો અને તેને બંને હાથ વચ્ચે પકડીને મનમાં પ્રાર્થના કરો કે હે આદિશક્તિ મા દુર્ગા, મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણા, હું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સંકલ્પ કરું છું કે મારા જીવનમાં સદાય સત્ય, ધર્મ અને સારા કર્મોનો માર્ગ રહે. મારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી ન રહે અને મારા પરિવારના તમામ સભ્યોના જીવનમાંથી ગરીબી, પીડા અને અવરોધ દૂર થાય. હવે ધ્યાનથી સાંભળો. તે ગુપ્ત વસ્તુ છે એક સાબુત લવિંગ અને એક સાબુત એલચી. હા મિત્રો, એક લવિંગ અને એક એલચી. તેને લાલ દોરામાં બાંધીને મની પ્લાન્ટની વેલમાં બાંધી દેવું. બાંધતા પહેલા મનમાં 3 વાર
ઓમ મહાલક્ષ્મય નમઃ મંત્ર બોલવો. આ ઉપાય ગુરુવાર, શુક્રવાર કે મંગળવારના દિવસે કરવો. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. પહેલા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીને પ્રણામ કરવો. ત્યારબાદ લાલ દોરામાં લવિંગ અને એલચી બાંધીને મની પ્લાન્ટની વેલમાં મૌન રીતે બાંધી દેવું. પરંતુ ધ્યાન રાખજો કે દોરો ખૂબ કસીને ન બાંધવો. બસ એટલો બાંધવો કે બંને વસ્તુ નીચે ન પડે. બાંધતી વખતે મન શાંત રાખવું અને ભાવ રાખવો કે તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે. ઘરના કલેશ સમાપ્ત થાય. જીવનની તમામ મનોઈચ્છાઓ પૂર્ણ થાય. ત્યારબાદ 3 વાર ઓમ મહાલક્ષ્મય નમઃ મંત્ર મનમાં બોલવો. કહેવામાં આવે છે કે જ્યારે આ દોરો મની પ્લાન્ટમાં બંધાયેલો રહે છે ત્યારે છોડની ઊર્જા તે પ્રાર્થનાને વાતાવરણમાં ફેલાવા લાગે છે અને ઘરના વાતાવરણમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન થવા લાગે છે. પરંતુ એક વાત યાદ રાખજો મિત્રો, કે માત્ર ઉપાય પર નિર્ભર રહેવું યોગ્ય નથી. મહેનત કરવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે મહેનત વગર કોઈ પણ ઉપાય ફળ આપતો નથી. જીવનમાં મહેનત, સમજદારી અને યોગ્ય નિર્ણય એટલા જ મહત્વપૂર્ણ છે જેટલો આ નાનો ઉપાય મહત્વપૂર્ણ છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારા ઘરના છોડોને હંમેશા લીલા રાખો. મની પ્લાન્ટને સમયસર પાણી આપો. તેને સુકાઈ જવા ના દો. ઘરનું વાતાવરણ સ્વચ્છ અને શુદ્ધ રાખો. કારણ કે જ્યારે ઘર સ્વચ્છ અને મન શાંત હોય ત્યારે જ સાચી સમૃદ્ધિની શરૂઆત થાય છે. અને છેલ્લી મહત્વપૂર્ણ વાત, આ વસ્તુ પૂર્વ દિશાની બાજુ બાંધશો તો તેનો પ્રભાવ વધારે ઝડપથી જોવા મળશે. કારણ કે પૂર્વ દિશા દેવી દેવતાઓની દિશા માનવામાં આવે છે, જ્યાંથી સૂર્યોદય થાય છે. તેથી આ દિશામાં કરેલો ઉપાય વધારે શક્તિશાળી માનવામાં આવે છે. તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ કે તે નાની ગુપ્ત વસ્તુ કઈ છે, તેને કેવી રીતે બાંધવી છે અને કયા દિવસે બાંધવી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં ઓમ ગણેશાય નમઃ જરૂર લખજો. જો તમને કોઈ વાત સમજાઈ ન હોય તો કમેન્ટમાં પૂછજો. અમે તમારી દરેક વાત સાંભળવાનો અને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણા પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.